આજે નંદ ઉત્સવ કરવો છે કે કાલે? આજવાળા હાથ ઊંચો કરો. તો એના માટે કહું છું, ઘડી ઘડી ન ઉતાવળ કરો, બે ઘડી બેસો. ઘડી ઘડી ન ઉતાવળ કરો, બે ઘડી બેસો. ઘડી મિલનની આ સુંદર ફરી મળે ન મળે. ઘડી ઘડી ઉતાવળ ન કરશો તમે. તો આइए बड़े भाव से એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મારો સુની પડેલી બંસરીને અધર ધરવા કાજ. સુની પડેલી બંસરીને અધર કરવા, મોર મુગુટ ધરી આવશે મારી છોડાવવા લોકલાજ. મોર મુગુટ ધરી આવશે વાલો છોડાવા મારી કલા. મોર મુગુટ ધરી આવશે છોડાવા લોકલાજ. અને હવે આવ્યો બરહ પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કહતિશં વૈજયંતીં ચ માલા. રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. સવારીના પડઘા સંભળાય, એ આવ્યો મારો આવે છે. ભગવાન આવે છે. હૃદયનાથ પધારશે મુજે મલિન મંદિર દ્વાર જો વાલા. મલિન મંદિર દ્વાર જો, એની સવારીના પડઘા સંભળાય. એટલે આજ નંદ ઉત્સવ કરવો છે. મને એમ થાય છે કાલ કરીએ. હવે કાલે આપણે 2 વાગે આવી જાવ. 2 વાગે આ મટુકીને બધું આમ રાખજો. બધું એમને મરે, પણ હવારથી ત્યાં ફુગા બિચારા ટ્ર. એ આવ્યો પડઘા સંભળાય, મોહન મા
વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગ્નામ ચોભયવંશાનાં ચરિતમ પરમાદભૂતમ એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ હે જુઓ મંગળ ઘંટા સંભળાય મોહન મારો આવે છે. ચાલો તમને એક સ્કીમ આપવા છે. ભગવાનનો જન્મ કેટલા વાગે થયો હતો? કૃષ્ણનો કેટલા વાગે? બપોરના 12 વાગે, રાતના. હા, તો હજી તો આપણે 6:15 થયા છે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? હે? પણ મારી ઘડિયાળ 15 મિનિટ પાછી રાખવી હોય તો આ મારી ઘડિયાળ છે લે. તો રાત્રે 2:12 વાગે કેટલા વાગે સંજયભાઈ શું કહે છે? 6:32. મારામાં 33 થઈ છે. તો મને એમ થાય છે કે આજે છે ને આ સત્રને અહીંયા વિરામ આપી દઉં અને જમવાનું તો બધાને અહીંયા જ છે. જમીન પાછા બેસી જાય. હાલો, રાતે 12 વાગે નંદ મહોત્સવ કરીએ. આજે કરવું છે એવું કઈ? હા, હે ને? પણ મને સુખદેવજી મહારાજ ના પાડી કે તું એ ન કરતો. આમે તમે 12 વાગ્યા હોય તો હોતા ન હો. એ કે ઘરે ખોટું આમથી આમ તડફડિયા મારવા ને કરતા 12 વાગે અહીં બેસું નહીં. કદાચ યજમાન પરિવાર રાતે નાસ્તોય કરાવે તો એ મફતમાં મળે તો ખરો. આપણે તો ગમે ગોતતા જ હોઈએ. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ બહુ મધુરો ચાલે છે. ગંગાના કિનારે ચોથા દિવસની સંધ્યાનો કાળ અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદભૂત. બાપજી, તમે મને સૂર્યવંશની કથા કરી, હવે તમે મને ચંદ્રવંશની કથા કરો. અને આજે તમને એક વાત ચોક્કસ કરી દઉં કે આજે નવા વર્ષની પહેલી કથા છે અમારી, અને આ નવા વર્ષમાં પહેલો નંદ મહોત્સવ છે. એટલે આજ તો આમ જો મારી કચડીને ભેગું કરી દેવાનું છે. આજનો નંદ મહોત્સવ આપણને આવતી દિવાળી સુધી યાદ રહેવો જોઈએ કે પહેલો નંદ ઉત્સવ આપણો સારો રહ્યો હતો. ભલે રાતના 9 વાગે ઊભા થતા નહીં, કોઈ ભાળ થયા છો ઊભા. બાપજી, મને ચંદ્રવંશની કથા કરો. મેં સાંભળ્યું છે કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ કરી રહેતા હતા. અરે હા રાજા, તારી વાત બરાબર છે. દ્વારિકા વાળા કૃષ્ણ તારા દાદાઓની સાથે હતા. તો બાપજી, મને મારા ઠાકોરની કથા સંભળાવો. અને હવે મારો ઠાકોરની કથા આવે છે
તમે મારા ઠાકોરની કથાને વિસ્તારથી સમજાવજો, એને સંક્ષિપ્ત ન કરશો, તમે એને વિસ્તાર કરજો. તમે રાજા, તે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી ફળ આહાર કર્યો. તારે જમવું હોય તો ફળ આહાર કરી લે, તરસ લાગી હોય તો પાણી પી લે. અને ત્યારે પરીક્ષિત રાજા એટલું કહ્યું કે બાપજી, જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે પાણી નથી પીવું, મારે જલ નથી પીવું, તમે મને કથા સંભળાવો, મારે કથાપાન કરવું છે. અને આવી ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોઈ, પરમાત્માની કથા પ્રત્યેનો ભાવ જોયો અને એક સાધુના હૃદયમાંથી એક આશીર્વાદ નીકળ્યા અને પરીક્ષિતને કહ્યું, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયાસકી હસ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યશ્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્ન વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. બાપજી, મને તો ભાગવતની કથા પ્રધાન છે. અને રાજાને કહ્યું કે રાજા, ધન્ય છે તારી આ વૃત્તિને, ધન્ય છે તારી નિષ્ઠાને. પરમાત્માની કથા માટે તને જલપાન પણ ન જોઈએ, કથામાં તને માત્ર રસપાન જોઈએ છે, કથાપાન જોઈએ છે. જ્યારે આવી વૃત્તિ ભગવાનની કથામાં થાય ને, ત્યારે નંદ મહોત્સવ આ ગામમાં અને આ મંડપની મધ્યમાં નહીં, આપણા હૃદયમાં અને મનમાં થતો હોય સાહેબ. આ નંદ મહોત્સવ જ્યારે આ વૃત્તિ જાગૃત થાય. પણ આપણી વૃત્તિ તો ન્યા હોય કે આ મટુકી અહીંયા બાંધી છે, કોક આને લાકડીથી આમ ફોડશે તો ઠીકરું મારી માથે જ નહીં આવે ને. એટલે ગજેરા પરિવાર આવડો મોટો છે અને આટલા બધા નવીઓનો સાગર કઈ ગયો? બહાર બે ગયો? ભલે ના ગયો, વાંધો નહીં. એ મારો સારથી છે, એ મારો રથ હકાવે છે. એને મારે પૂછવું છે, સંજીભાઈને લઈને ગયા? બહાર બે ગયો ને, સાંભળે એને કાયમી માટે મારો સારથી થવું હોય તો જગ્યા છે. હા, મારો રથ હાકો હોય તો. આમ તો એ સુરત જ રહી છે કે અહીંયા રહી છે? ગામડે સુરત રહી છે ને. અમુક અમુકની વૃત્તિઓ આમ થતી હોય તો તમને એ કહેતો, તમે આટલા બધા જોવાનડાવ છો અહીંયા, આ મટુકી હાવ નીચે કાં બાંધી? હે, જેટલા લોકો કથામાં બેસે ને એને છેલ્લે આપણે દેખાડવું જોઈએ કે કૃષ્ણએ મટુકી કેમ ફોડી હશે. પેલું ગીત છે ને જયરામભાઈ, એકબીજાને કંધોલે ચડીને મટુકીમાં મોરલી મારે મારો શા. ખબર છે? હું હવે ઘમર ઘમર વલોણવા, એ છે ને. એટલે ગીતની યાદી તો તમે રાખવા, બધું મારે રાખવાનું. અમારે ગમે એમ 12 વગાડવાના છે, સમજી ગયા? મૂળ પ્રસંગી છે મારે. ખેર, અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે રાજા, મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. અને જ્યારે દેવકીને વિદાય કરે છે ત્યારે કંસ એને સારથી બનીને મૂકવા જાય. અને એ સમયે આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બેન કહી અને આટલો પ્રેમ કરે અને એના માટે સારથી બન્યો, પણ તને ખબર નથી કે તારી બેનનું 8મું સંતાન તારું મૃત્યુ છે, તારો કાળ છે. રથને ઊભો રાખી દેવકીને નીચે ઉતારે છે અને દેવકીને મારવા માટેના પ્રયત્નો કરે. ત્યારે વસુદેવજી મહારાજ એનો હાથ પકડીને કહે છે કે રાજા મહારાજ, તમે શું કરો છો? એક સ્ત્રી હત્યાનું પાપ, તમે આને ન મારો. આકાશવાણીની વાત કરી તો વસુદેવજી મહારાજે વચન આપ્યું કે મહારાજ, હું તમને વચન આપું છું કે મારા સંસાર વાટિકામાં જેટલા પણ સંતાનો થશે, બધા સંતાનો હું તમને આપી દઈશ, પણ તમે દેવકીને ન મારો. વાતને ગ્રાહ્ય રાખી અને અંતે વસુદેવ અને દેવકીને કારાવાસમાં પૂરવામાં આવ્યા છે. સમય વ્યતીત થયો અને સંસાર વાટિકામાં પેલું પુષ્પ ખીલું, દીકરો આવ્યો, પુત્રનો જન્મ થયો. દેવકીના હાથમાંથી પુત્રને લઈ અને વસુદેવજી મહારાજ
કંસને આપવા માટે જાય. અને એ સમયે કંસને દયા આવી કે આ તો પેલું છે, આને શું કામ મારું. વસુદેવને પાછું બાળક આપ્યું. વસુદેવ મહારાજે દેવકીને પોતાના બાળકને આપી દીધું. આ બાજુ નારદને ખબર પડી કે કંસ પુણ્ય માંડ્યો કરવા. દેવર્ષિ નારદ આવ્યા અને નારદે આકાશવાણીના વચનો સમજાવ્યા કે મૂર્ખ કંસ, તારી માથે મોતના નગારા વાગે અને તું આ કરે છે. આકાશવાણીના વચનો ભૂલી ગયો. અરે મહારાજ, બરાબર આ યાદ છે, 8માંથી મૃત્યુ, હજી પેલું આવ્યું છે. નારદ કહે છે તું મૂર્ખ છે, 8માંથી મૃત્યુ પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, છેલ્લેથી, ક્યાંથી? એક ફૂલને લાવ્યા, 8 પાંખડીઓ રાખી, એક એક પાંખડી ઉપર એક એક આંગળી રાખી અને એવી ગણતરી કરાવી. એવો ભરમ આવ્યો કંસને કે કંસ એમ પૂછે છે નારદને કે દેવર્ષિ, તમે એમ કહો છો કે હું આ બાળકને મારી નાખું? નારદજી કહે છે કે હું એવું નથી કહેતો કે તું બાળકને માર. હું તો તને એટલું કહેવા માટે આવ્યો છું કે આકાશવાણીના શબ્દોનો અર્થ શું છે. બાકી તારે જે કરવું હોય તે કર. હું તો આ ચાલો નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસે આવીને નક્કી કર્યું કે હવે કોઈ ભાર માથે રાખવો નથી. દેવકી પાસે આવીને બાળકને માગ્યું, ન આપ્યું, હાથમાંથી જૂટવી લઈ અને વસુદેવ અને દેવકીની સામે બાળકને મારી નાખે છે. મોતને ઘાટ ઉતાર્યું. દેવકી કલ્પાંત કરે. આમ કરતા કરતા 6 બાળકોને માર્યા. 7મા બાળકનો જ્યારે ગર્ભ રહ્યો નહીં, કારણ કે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે અને એ સમયે પૃથ્વી પણ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ પધારો, હવે આપ પધારો. અને ભગવાને કહ્યું કે હવે મારી લીલા સુધા અને વાક સુધા આ જગતને આપું છું. તમે તમારા સ્થાને જાઓ. હું મારી જગતને આ મારી લીલા આપવા માટે હવે આવી રહ્યો છું. ભગવાને દેવતાઓને પોતાના ધામમાં મોકલ્યા અને એ જ સમયે ભગવાને શેષને બોલાવીને કહ્યું, શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બન્યા, ખૂબ મારી સેવા કરી. કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનો. દેવકીના ઉદરમાં તમે જાઓ, ત્યાંથી તમારું સંકર્ષણ થશે. રોહિણીના ઉદરમાંથી તમને જન્મ મળશે, એટલે દેવકીનો 7મો ગર્ભ કહેવાશો અને રોહિણીના દીકરા કહેવાશો. ભગવાનની વાત ગ્રાહ્ય રાખી આ બાજુ ભગવાને માયાને બોલાવી. માયાને કામ સોંપ્યું કે તારે શેષનારાયણનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવાના છે અને તારે પોતાએ નંદ બાબાના પત્ની જે યશોદા છે એ યશોદાના કુખથી જન્મ લેવાનો છે અને હું દેવકીના કુખથી જન્મ લઈને આવીશ. મારી આ લીલામાં તું મને મદદ કર, હું તને યોગ માયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવામાં તું જો મને આ મદદ કરીશ તો યોગ માયા તરીકે હું તને પ્રસિદ્ધ બનાવી દઈશ. આટલું કહી અને માયાને આદેશ આપ્યો. માયાએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કામ કર્યું. શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં, પોતે યશોદામાં અને બ્રહ્મ દેવકીમાં છે. આ બાજુ સૈનિકોએ સમાચાર આપ્યા કે 7મો ગર્ભ રહ્યો નથી. કંસ એમ કહે છે 6 બાળકોને માર્યા એટલે 7મો ગર્ભ કદાચ પડી ગયો હશે, એકને મારવો ઓછો. હવે આવે 8મો. ચોકી પેરો તૈયાર કર્યો. આ બાજુ સમય પસાર થયો અને ભાદરવા સુદ 6ના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. કડક ચોકી પેરો કરવામાં આવ્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. કંસ સાવધાન થઈ ગયો હતો અને શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળાની ઋતુ ગઈ, ચોમાસાની શરૂઆત થઈ. અષાઢ મહિનાની તૈયારી અને અષાઢ મહિનામાં બરાબર મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે, ડેટકાઓ ગુંજારાઓ કરી રહ્યા છે. નદીને નાળાઓ હવે ખળભળવા લાગ્યા છે અને આકાશમાંથી હાથીની સૂંઢ જેવો મુશળધાર વરસાદ વરસી રહ્યો. વીજળીના કડાકાઓ થઈ રહ્યા છે, તેજ પથરાઈ રહ્યા છે અને એકદમ વાતાવરણ દિવ્ય બની ગયું છે. અને મોરલાઓ પોતાની ડોકના ટુકડા કરી રહ્યા છે. ડબક
कंठ गुजा हे कड़ड़ कड़ड़ नभ होती कड़ाका हे कड़ड़ कड़ड़ नभ होत कड़ाका गिरि शिखर सजे हे रुम झुम बरखत बरका घर 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 घोर गजे रे जिरे घर 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 घोर गजे ब्रिज की सब गाया रूप ब्रिज की सब गाया रूप रसाला बनी बहाला जलधारा जागी तन ज्वाला विपत विशाला दीन दयाला नंद लाला आए नहीं जाला कृष्ण कृपाला बंसी वाला बनवारी कानन सुखकारी कृष्ण मुरारी गए विसारी गिरधारी रे वाला गए विसारी गिरधारी रे वाला गए विसारी गिरधारी। અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનાની શરૂઆત, અંજવાળિયું ગયું, અંધારિયાની શરૂઆત, એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ અને બરાબર આઠમની હવાર થઈ ગઈ. સવારમાં બધા ઉઠ્યા, પોતપોતાનું કામ કરવા લાગ્યા, કામે વયા ગયા, બપોરે જમ્યા, રોંઢે હુઈ ગયા અને પાછા ઉઠ્યા, ચા પાણી પીધા અને હમીહાન થઈ ગઈ. અને સાંજનો સમય, રાત્રે 12 વાગે પહોંચવાનું ને. બરાબર સાંજનું બધા વાળું પાણી કરી અને બધા સુવે છે. મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય બપોરના 12 વાગે અને પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય રાત્રિના 12 વાગે. એક સૂર્યને દર્શન આપ્યા, એક ચંદ્રને દર્શન આપે છે. એક સૂર્યવંશ, એક ચંદ્રવંશ. અને એ સમયે બરાબર રાત્રિના 12 વાગે એમના પહેલા સ્વર્ગમાં અને આકાશ લોકમાં દેવતાઓ પુષ્પના ટોપલાઓ લઈને પધાર્યા છે. શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના 12 વાગ્યાની પૂર્વ મથુરાના કારાવાસમાં માં દેવકી ભગવાનને સ્તુતિ કરે, દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. અને સૌપ્રથમ ભગવાને માતા દેવકીને માનસી દીક્ષા આપી છે. અને બહુ સુંદર ભાવ અહીંયા વ્યક્ત કર્યો ભગવાન વેદવ્યાસે. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહેગ્નિ શિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. માને માનસી દીક્ષા આપી અને એ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. ભગવાને કહ્યું કે દેવો સાંભળો, રામા અવતારમાં બધા જ વચનોનું પાલન કર્યું છે, પણ કૃષ્ણ અવતારમાં હવે હું જે કાંઈ લીલા કરું એ સત્ય માનવી હોય તો આવું. અને ભગવાનને તમામ દેવતાઓ સ્તુતિ કરે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. હે નારાયણ, તમારી બધી જ લીલાઓ સત્ય હશે, આપ જે કહો તે સત્ય હશે. અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરીને વિદાય થયા. મંગલ સમય આવ્યો. ભગવાને પોતાનું ચતુર્ભુજ જે રૂપ છે એ અંતર્ધાન થયું. તમામ જે સૈનિકો છે નિંદ્રાને આધીન થવા લાગ્યા. ભગવાને દેવકીના ઉદરની અંદર પ્રસ્થાપિત થયા. અને રાત્રિના 12 વાગ્યા અને એક કાષ્ટમાંથી જાણે અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બાલકૃષ્ણ પ્રાગટ થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન પધાર્યા. તમામ દેવતાઓએ સ્તુતિ કરીને ગયા.
આ બાજુ થોડી વાર ભગવાનને પોતાની ગોદમાં રાખ્યા પછી એક ટોપલાની અંદર, જેમ ભગવાને કહ્યું હતું કે માં બાબા કંસ મને મારી નાખે એવી તમને જો દ્વિધા હોય, એવી તમને ચિંતા હોય, તો ટોપલામાં પાત્રમાં મને પધરાવી અને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મને યશોદાની ગોદમાં પધરાવજો અને તમે એક કન્યાને લઈને પાછા આવજો. આ જ પ્રમાણે પરમાત્માએ જે કહ્યું એ પ્રમાણે વસુદેવજી મહારાજ કર્મ કરે છે. ટોપલાની અંદર એક વસ્ત્રને બિછાવ્યું, એમાં ઠાકોરજીને પધરાવ્યા, બ્રહ્મને માથા ઉપર લીધા, બધા જ બંધનો છૂટી ગયા અને દરવાજા આપોઆપ ખુલી ગયા અને વસુદેવજી મહારાજ ચાલતા ગયા. યમુનાની અંદર ચાલતા જાય. યમુનાને ખબર પડી કે મારો શ્યામ જાય છે, યમુના બાવરી બને છે અને ભગવાને પહેલો વહેલો સ્પર્શ યમુના રાણીને આપ્યો અને યમુના રાણી યમુના મહારાણી બની ગયા છે. નંદ બાબાના આંગણે ગયા. નંદ બાબાને ત્યાં જઈ યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા, માયાને લઈ પાછા આવ્યા. માયા આવે એટલે બંધન થઈ જાય અને આ બાજુ કન્યાને રડવાનો અવાજ સાંભળી, બાળકનો અવાજ સાંભળી કંસને બોલાવે છે. કંસ આવે, યોગ માયાને મારવા જાય, પણ માયા હાથમાંથી છટકી એટલું જ બોલી છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો, પણ તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. આટલું કહી અને યોગ માયા અંતર્ધાન થાય છે. સાથે સાથે કંસની નિંદર પણ વહી જાય છે કે મારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. છતાં પણ આવો, આપણે તો નવમીના સૂર્ય ઉદયની રાહ જોઈએ કે નવમીના દિવસે નંદ બાબાના આંગણે એ નંદ મહોત્સવ મનાવાયો. સવારનો વહેલી પરોઢ કોયલનો એ ગુંજારવ સંભળાય, ચકલાઓનો એ ગુંજારવ સંભળાય, ખળખળ વહેતી યમુનાનું જળ, ગાયોના ગળાની અંદર જે બાંધેલી જે ઘંટડીઓ છે એ ઘંટડીઓના ગુંજારવ સંભળાઈ રહ્યા છે. ઠાકોરજીએ વિચાર કર્યો કે મારું પ્રાગટ્ય થયું, હું આવ્યો, હું પ્રાદુર્ભાવ થયું, પણ કોઈ જાગતું નથી. ભગવાને રડવાનું શરૂ કર્યું. માં યશોદાએ બ્રહ્મને ગોદવા લીધા. નંદ બાબાના બેન સુનંદા દોડતા આવ્યા છે અને યશોદા બોલ્યા કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घेर लाला भया है. એ જ સમાચારને લઈ અને સુનંદા ગૌશાળામાં ગયા. નંદ બાબાને કહે છે ભૈયા બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. अरे सुनंदा, किस बात की तुम बधाई दे रही हो मुझे? अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर लाला भैया है, आपके घेर बेटा हुआ है, बधाई हो, बधाई हो, बधाई हो. એ જ સમયે નંદ બાબાએ દીકરાનો જન્મ થયો છે. આ સમાચાર સાંભળ્યા, ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને ભેટ આપી કે લે એ પુત્ર જન્મ કી બધાઈ કી એ ભેટ, એ સોગાદ. અને આખા ગોકુળને આમંત્રણ આપ્યું કે બધી જ ગાયોને હું નિરીશ અને બધા લોકો મારા આંગણે આવો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, એનો આપણે જન્મોત્સવ મનાવીએ. અને આમંત્રણ મળ્યું અને નંદ બાબાનું આખું આંગણું ભરાઈ ગયું. જેમ ગજેરા પરિવારનું આંગણું આ ભરાણું છે એમ નંદ બાબાનું આંગણું ભરાણું ત્યારે. અને આજે કદાચ મને કહેવામાં અતિશયોક્તિ ન પણ થાય તો એટલું પણ કહી શકું કે કદાચ નંદ બાબાના આંગણામાં જેમ આનંદ કરતા હતા ને એમ જ આજે આ નંદનું આંગણું સમજીને બધાય મારા બાપ નાચી લેજો આ નંદ મહોત્સવમાં. નાચજો, કૂદજો. નાચે ને કૂદે ગોવાળો હારે, કૂદે ગોવાળો હારે નાચે ને કૂદે ગોવાળો, હારે નાચે ને કૂદે ગોવાળો, હારે એના હૈયે હરખન માતો, હારે નાહીએ હરખન માતો, કનૈયાના ગીત ગાવે હો, કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં, કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં, હારે ગોકુળ
યશોદા કો જાયો આવ્યો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય હો નંદલાલ કી આજે એક વર્ષના અંત સમય થવા આજે 9 તારીખ જ છે ને ગઈ 9 તારીખ હતો શામજી દાદા નારીથી અમારે શામજી બાપા આવ્યા છે અને ત્યારે ગઈ 9 તારીખે ત્યાં નંદ મહોત્સવ હતો નારીમાં અને આજે અહીંયા શેડુબારમાં નંદ મહોત્સવ મનાય છે એટલે અમારે શામજી દાદા આવ્યા છે એને પણ તાળીઓથી વધાવીએ અને એને પણ નંદ મહોત્સવમાં આપણે હારે લઈ જઈએ બડે ભાવ છે હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય હો નંદલાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય હો નંદલાલ કી આજ કથા में आनंद भयो જય કનૈયા લાલ કી आज कथा में आनंद भयो જય હો નંદલાલ કી आ संतों नो रखवाला આવ્યો જય હો નંદલાલ કી હે ગોપીઓનો પ્યારો આવ્યો જય કનૈયા લાલ કી હે નંદનો દુલારો આવ્યો જય હો નંદલાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય હો નંદલાલ કી ઓ નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય હો નંદલાલ કી હે નંદ ઘેરે આનંદ भयो કનૈયા લાલ કી હે સંતોનો રખવાલા આવ્યો જય હો નંદલાલ કી હે સંતોનો રખવાલા આવ્યો જય હો નંદલાલ કી આ ગોપીઓનો પ્યારો આવ્યો જય હો નંદલાલ કી હે ગોપીઓનો પ્યારો આવ્યો જય હો નંદલાલ કી આ સંતોનો રખવાળ આવ્યો જય કનૈયા લાલ કી હે નાનો એવો લાલો આવ્યો કનૈયા લાલ કી હે નાનો એવો લાલો આવ્યો જય કનૈયા લાલ કી આજ શેડુ ભરમાં લાલો આવ્યો જય હો નંદલાલ કી આજ શેડુ ભરમાં લાલો આવ્યો હો નંદલાલ કી આ પીળા પીળા વાઘા આવ્યા કનૈયા લાલ હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો હો નંદલાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો હો નંદલાલ કી આ દાદા પાસે લાલો આવ્યો જય કનૈયા લાલ કી હસતો રમતો લાલો આવ્યો કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હે નાનો એવો લાલો આવ્યો જય કનૈયા લાલ કી આ પીળા પીળા વાઘા જય આવ્યા હો નંદલાલ કી આ પીળા પીળા વાઘા જય આવ્યા હો નંદલાલ કી
ઘેર આનંદ થયો. ચોકલેટ નો ખાનારો આવ્યો, એ ચોકલેટ નો ખાનારો આવ્યો, એ પીળા પીળા વાઘા આવ્યા, એ નંદ ઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલથી, એ નંદ ઘેર આનંદ ભયો. એ ગોવાળિયા આ મટુકી ફોડો જાવાલો. એ બચ ગયા શબ્દ સારી, बच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बीरज का संभाल तेरी गंगनी रे, आया बीरज का संभाल तेरी गंगनी रे, आया बीरज का संभाल तेरी गंगनी रे, आया बीरज का संभाल तेरी गंगनी रे. ये मच गया मच गया, मच गया, हो मच गया, मच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बीरज का संभाल तेरी गंगनी रे, आया बीरज का संभाल तेरी गंगनी रे, आया बीरज का संभाल तेरी गंगनी रे. લાકડી મૂકી દો, લાકડી મૂકી દો, હાલો એમને ફોડો, લાકડી મૂકી દો. એ આલા રે યાલા, આલા 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 રે યાલા, એ આલા રે યાલા, એ આલા રે યાલા, એ આલા રે યાલા, એ આલા રે યાલા, આલા 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 રે યાલા, એ મચ ગઈ. કેટલા લોકો નંદ મહોત્સવમાં આવ્યા છો? જરા હાથ ઊંચો કરો. નંદ બાબાના આંગણામાં નંદ મહોત્સવમાં એક પણ વ્યક્તિ નીચે બેઠો તો બધા ઊભા હતા. બીજી
બીજી વાત, એક પણ વ્યક્તિના હાથ નીચે નહોતા, બધાના હાથ આમ ઉપર હતા. બે હાથ ભટકાવતા હતા બધા જોર જોરથી, પોતાના પોતાના. હો આલા રે યાલા, હે આલા રે યાલા, ये मच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बीरज का बाबा संभाल तेरी गगरी रे, आया बीरज का बाबा संभाल तेरी गगरी, हो आया बीरज का बाबा संभाल तेरी गगरी रे, आया बीरज का ठाकुर ना ठाकुर ये तारा बंद दरवाजा खोल, ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल, ये तू तो राधा जी नो, ये तू तो राधिका नो, ये तू तो राधा जी ना चितड़ानो छो, तारा बंद दरवाजा खोल, राधिका ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल, ठाकुर ना ठाकुर तू बंद दरवाजा खोल, ठाकुर ना ठाकुर ये तारा बंद दरवाजा खोल। हाथी घोड़ा बाल की नंद घेरा नंद भयो, ये हाथी घोड़ा बाल की नंद घेरा नंद भयो। આમ જ ઉભા રહેજો. નંદ મહોત્સવ તમને હજી કરાવો. આ તમે લોકો સ્ટેજ નીચે જતા રહો બધા. હા, નંદ મહોત્સવ કરાવવો છે પણ અહીંયા અભી ઓલું માઇક ચાલુ કરી દે, એન્કર વાળું. હાલો, રાધે રાધે.
આજે શેડુભાર ગામને આંગણે ગજેરા પરિવારની અંદર જ્યારે સુંદર મજાનો ભગવાનનો જન્મ ઉત્સવ થયો છે, ત્યારે જેમ વક્તા મહોદયે આપણને જણાવ્યું કે જ્યારે ભગવાનનો જન્મ થયો અને નંદ બાબાએ ઘણું બધું ગાયનું દાન, સોનાનું દાન અને ભેટ બ્રાહ્મણોને અર્પણ કરી આ સુંદર મજાનો નંદ ઉત્સવ ઉજવ્યો હતો. તેવી જ રીતના આજે ગજેરા પરિવાર શ્રી રાણાભાઈ આંબાભાઈ ગજેરા તેમજ માતૃશ્રી શાંતાબેન રાણાભાઈ ગજેરા, શ્રી મનુભાઈ રાણાભાઈ ગજેરા અને શ્રીમતી શારદાબેન મનુભાઈ ગજેરા, તેમના સુપુત્ર અક્ષર નિવાસી ધર્મેશભાઈ મનુભાઈ ગજેરાના આ આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવી જ રીતના આજે આ કૃષ્ણ જન્મની અંદર શ્રી સંજયભાઈ મનુભાઈ ગજેરા તેમજ શ્રીમતી મનીષાબેન સંજયભાઈ ગજેરા અને મોલીન અને ઓંશી ભાગવતજીને સોનાની વીંટી અર્પણ કરી આ નંદોત્સવ મનાવે છે. જોરદાર તાળીઓથી વધાવે. પેન્ડલ સેટ અર્પણ કરી અને આ નંદોત્સવ મનાવે છે. તો પરિવારના સભ્યો ત્યાં ભાગવતજીને એ ભેટ અર્પણ કરશે. સાથે સાથ 5100 રૂપિયા ભેટમાં અર્પણ કરી અને આ નંદોત્સવ મનાવશે. એ સિવાય ઘણા બધા સ્નેહી સંબંધી ઇષ્ટમિત્ર બહેનોએ પણ આ કૃષ્ણ જન્મની અંદર ભેટ આપવી જોઈએ એ ભાવ અનુસાર અક્ષર નિવાસી કનુભાઈ રાણાભાઈ ગજેરા તથા ગંગા સ્વરૂપ હંસાબેન કનુભાઈ ગજેરા તેમજ સુપુત્ર શ્રી ખુશાલભાઈ કનુભાઈ ગજેરા તેમજ શ્રીમતી વિલાસભાઈ ખુશાલભાઈ ગજેરા અને તક્ષ અને યાના તરફથી આ કૃષ્ણ જન્મમાં 2100 રૂપિયા ભેટ આપે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. તેમજ અક્ષર નિવાસી રમેશભાઈ રાણાભાઈ ગજેરા તથા ગંગા સ્વરૂપ વસંતભાઈ રમેશભાઈ ગજેરા, અમિતભાઈ તેમજ સેજલબેન, સાગરભાઈ અને દીપાલીબેન તરફથી પણ વારણે અને દર્શન તરફથી પણ આ નંદોત્સવમાં 2100 રૂપિયા ભેટ અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી વધાવે. એ સિવાય જે કોઈ મહેમાનો ભાઈ બહેનો મહેમાનો જે કોઈ પધાર્યા છે એને કૃષ્ણ જન્મની ભેટ આપી હોય તો આપણે અહીંયા આગળ ભેટ લખીએ છીએ, આવી અને ભેટ આપી શકે છે અને નામ બોલાવી શકે છે. એ સિવાય પરિવારની બહેનો કૈલાસબેન, રસીલાબેન, કિરણબેન, જાગૃતિબેન, દયાબેન અને ધર્મિષ્ઠાબેન અને મિનકાબેન એ પણ 1100 રૂપિયા આપી અને આ કૃષ્ણ જન્મની ભેટ આપે છે. તો એ સિવાય પરિવારના જે કોઈને ભેટ આપી હોય અહીં આવી અને પોતાનું નામ બોલાવી શકે છે. રસોડાના જે સ્વયંસેવક ભાઈઓ છે તે રસોડામાં સેવા માટે જાય. જે વ્યક્તિને આ કૃષ્ણ જન્મની ભેટ આપી હોય તે અહીં આવી અને પોતાનું નામ બોલાવી શકે છે. અમારા એન્કરભાઈ આગળ એ ભેટ લખે છે. જે કોઈને ભેટ આપી હોય તો ફૂલની અને ફૂલની પાખડી સ્વરૂપે ભેટ આપી શકે છે. રાજુભાઈ વેકરિયા જેતપુર એમના 5 તરફથી મિનિટ માટે આ સ્વયંસેવક બધાને રમવા દો. થોડી વાર 5 મિનિટ જમશો મોડા કે રમવા દો બિચારાઓને. એને રોજ નકરું કામ જ કરવાનું. જમવા જવા વાળા 5 મિનિટ ખમજો. ત્યાં કોઈ પીરસવા વાળું નથી. હા, આજે આ છોકરાઓને મજા કરવા દો. નાચો થોડી વાર તમે. 500 રૂપિયા રાજુભાઈ વેકરિયા અને 500 રૂપિયા રજવાડી પાવભાજી જેતપુર એમના તરફથી આ કૃષ્ણ જન્મમાં ભેટ આપે છે. જે કોઈને હવે ભેટ આપી હોય અહીંયા અમે આગળ ભેટ લખીએ છીએ, ત્યાં નામ લખાવી દઈ. અત્યારે બધા આપણે સુંદર મજાનો રાસ લેશું અને રાસની અંદર જે નામ આવે એના આપણે નામ બોલી અને ભેટને સ્વીકારશું. જે કોઈને ભેટ આપી હોય ત્યાં સ્ટેજની આગળ આવી ભાઈઓ બહેનો મિત્ર સંબંધી જે કોઈને ભેટ આપી હોય તે અહીંયા આવી અને નામ લખાવી શકે છે. દરેક ભક્તોને ખાસ વિનંતી, ઝૂલો હમણાં ન ઝૂલાવો. ઝૂલો ઝૂલાવવાની હજી વાર છે. પૂજ્ય દાદા ઝૂલો ઝૂલાવશે, પછી બધા ભક્તો ઝૂલાવજો. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, બડે ભાવ સે કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કિયા કિયા ગામે થી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામે થી
આ બાજુ પાછળના બહેનો બધા બેઠા છો ને, આગળ ના આવી શકો તો કાંઈ નહીં, મેં આગળ ગયું એક વખત કે ત્યાં ત્યાં 5, 17, 15, 20, 25 જણા ઊભા થજો એટલે સર્કલ થઈ જાય. તમે લોકો નંદ મહોત્સવમાં આવ્યા છો કે કથામાં? જેટલા નંદ મહોત્સવમાં આવ્યા છો એ રાસનું આમ મોટું ચક્ર બનાવો. કૃષ્ણ જન્મની ભેટમાં 1100 રૂપિયા પોપડભાઈ અંબાભાઈ, હસ્તે નિલેશભાઈ પ્રતિકભાઈ, તેમજ 1100 રૂપિયા લીલીબેન ગોરધનભાઈ કેશુભાઈ દુધાર, 1100 રૂપિયા શોભાબેન વિપુલભાઈ રામજીભાઈ રાદડિયા, 1100 રૂપિયા શિલ્પાબેન વિપુલભાઈ મૃદુભાઈ દુધાર, 1100 રૂપિયા શાંતાબેન પરેશભાઈ કરશનભાઈ, એમના તરફથી 500 રૂપિયા પ્રકાશભાઈ મનુભાઈ ગજેરા, 201 રૂપિયા સમજભાઈ ભીખાભાઈ, એમના તરફથી આ કૃષ્ણ જન્મની અંદર ભેટ આપવામાં આવે છે. જે કોઈને ભેટ આપી હોય ઝડપથી અહીંયા સ્ટેજની આગળ આવી અને પોતાનું નામ બોલી શકે છે. જય કોળિયા ટ્રાવેલર્સ જયરાજભાઈ વાળા શેડુભાર વાળા તરફથી 1100 રૂપિયા ભેટની અંદર બોલાવે છે. 1100 રૂપિયા એમના તરફથી. સાથે રમો ઓલો કાનુડો, કોની કોની સાથે રમો રે લોલ. કોની કોની સાથે એનો ઓલો કાનુડો, કોની કોની સાથે એનો રે ઓ કોની કોની સાથે રમો એલા કાનુડા, કોની કોની સાથે રમ્યો રે લોલ. કોની કોની સાથે એનો ઓલો કાનુડો, કોની કોની સાથે એનો રે લોલ. રાધાજીની સાથે રમ્યો એલા કાનુડા, રાધાજીની સાથે રમ્યો રે લોલ. રાજીની સાથે એનો ઓલો કાનુડો, રાધાજીની સાથે એનો રે લોલ. ગોપીઓની સાથે રમ્યો ઓલો કાળિયો, ગોપીઓની સાથે રમ્યો રે લોલ. ગોપીઓની સાથે એનો ઓલો કાનુડો, ગોપીઓની સાથે એનો રે લોલ. ભીખાભાઈ ગજેરા તરફથી કૃષ્ણ જન્મની ભેટ આપે છે. 511 રૂપિયા કનુભાઈ ગોબરભાઈ શેખલિયા, 1100 રૂપિયા પુરુષોત્તમભાઈ નાગજીભાઈ ગજેરા, 700 રૂપિયા જોગાણી પરિવાર અમદાવાદ, 50 રૂપિયા બાવચંદભાઈ જુઠાભાઈ, એમના તરફથી આ કૃષ્ણ જન્મની ભેટ આપવામાં આવે છે. જે કોઈને ભેટ આપી હોય પરિવારના સભ્ય એ આગળ આવી લખાવી શકે. રસોડાના સ્વયંસેવક ભાઈઓ રસોડામાં સેવા માટે જાય.
મથુરાની વાટે મહીને જવાનની સુરી મથુરાની વાટે મહીને જવાની સુરી મથુરાની વાટે મહીને જવાનની સુરી મથુરાની વાટે મહીને જવાની સુરી ખટ એ નંદ કિશોર માગે દાડલા ખટી નંદ કિશોર માગે છે દાન મારે દાન લેવા કે લેવા મૈયા ગોકુળ ગાના મે મૈયા રે ગોકુળ ગાના ગોકુળ ગાના મે મૈયા રે ગોકુળ ગાના કેરી નથણી લઈ ગયો વિઠ્ઠલો ને નાતે હું નવી રહીને મને સરોવર જાઉં ત્યાં ઢોલે રમે સરોવર જાઉં ત્યાં રમે પગ કેરા કડલા લઈ ગયો વિઠ્ઠલો ને પગે હું નવી રહીને મને સરોવર જાઉં ભોલે રમે સરોવર જાઉં ત્યાં રમે ભલા ભાડે જડા સરોવર જા
રસિયો રાસ રમે જુઓ સહેલીઓ યાર રસિયો રસ રમે જુઓ સહેલીઓ રસિયો રાસ રમે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રસ રમે સખીઓ રાસ રમે ભગવાન કૃષ્ણ ભગવાનની ભેટમાં 1000 રૂપિયા મહેશભાઈ કાળુભાઈ ભરવાડ, 200 રૂપિયા રમેશભાઈ ભાવચંદભાઈ ગજરા, 100 રૂપિયા મધુભાઈ નાનજીભાઈ અમદાવાદ, 1100 રૂપિયા વસંતભાઈ જયંતિભાઈ સુરાણી સણોસરા, 500 રૂપિયા વિજયભાઈ બાબુભાઈ માંડણી અમદાવાદ, 500 રૂપિયા ચંપાબેન ગુરજીભાઈ કોટડિયા ઉતારા, 100 રૂપિયા મિન્દ્રભાઈ સોની, 500 રૂપિયા શીલાબેન પટેલ હોમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ રાજકોટ, 500 રૂપિયા રમેશભાઈ ભીખાભાઈ આસોદિયા સુરત, 500 રૂપિયા પુરુષોત્તમભાઈ કનકભાઈ બગોયા, 500 રૂપિયા ભરતભાઈ ભનુભાઈ તરફથી આ કૃષ્ણ જન્મ ભેટ આપવામાં આવે છે. કરે જહુવર મારું મન કરે જહુવર કરે મન મોર બની તન ગાત કરે મન ભોર કરે જહુવર મારું માર મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે એ મારું મન મોર બની તન ગાત કરે બની તન ગાત કરે મોર બની તન ગાત કરે મોર બની તન ગાત કરે મોર બની તન ગાત કરે ગામની ગોવાલડી મથુરા વાટે જાવ છું, ગોકુળ ગામની ગોવાલડી હું વાટે જાઉં છું ગોકુળ ગામની ગોવાલડી હું મથુરા વાટે જાવ છું. ગોકુળ ગામની ગોવાલડી હું મથુરા વાટે જાઉં છું એ હમણાં તૂટી પડશે આપ યમને બીક લાગે છે. હમણાં તૂટી પડશે અમને બીક લાગે છે કે કાના માર્ગડો ના રોગ માથે વાર લાગે છે. આના માર્ગડો ના મેલ માથે ભાર લાગે છે સાસુજી કી જાશે મારી નણદલ મેણા બોલશે. સાસુજી કી જાશે મારી નણદલ મેના બોલશે સાસુજી કી જાશે મારી નણદલ મેણા બોલશે. સાસુજી કી જાશે મારી નણદલ મેના બોલશે નાનો તેરડો દેશે ગાળ યમને બીક લાગે છે. નાનો તેરડો દેશ ગાળ અમને બીક લાગે છે નાનો તેરડો દેશે ગાળ યમને બીક લાગે છે. નાનો તેરડો દેશ ગાળ અમને બીક લાગે છે આભે ચમકી વીજળી ને વાદળીઓ ઘન ઘોર રે આંખે ચમકી વીજળી ને વાદળીઓ ઘન ઘોર રે આભે ચમકી વીજળી ને વાદળીઓ ઘન ઘોર રે
કાના મારગડો નારો અમને બીક લાગે છે મારગડો નારો અમને બીક લાગે છે ના મારગડો નારો અમને વાગો તારે બીક લાગે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયાલ ગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી પાઘડી માખો સે લુફું મકુરે કેમ ભૂલી જવાય. પાઘડી માખો સે લુફું તું રે કે ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડે તારું મુખડું રે કે ભૂલી અમે ગાયું દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિનાયા ઘેર જાવ ગમતું નથી એ હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું आप सभी को कृष्ण जन्म की व्यास पीठ की ओर से बड़े भाव से और दिल से बधाई हो, बधाई हो, बधाई हो. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. बोलो वृंदावन बिहारी लाल की, भागवत भगवान की, कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, उमापति महादेव की, सदगुरु भगवान की, आज के आनंद की. प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर महादेव. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાન ભાગવતજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં, આપ સૌ વડીલ માતા પિતાઓ, જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 2 વાગે ફરી પાછા કથા માટે મળીશું એ જ ભાવ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત. ભગવાન કૃષ્ણ ભગવાનની જન્મની ભેટની અંદર 500 રૂપિયા મગનભાઈ રવજીભાઈ ગજેરા, 100